અમદાવાદને 2030 સુધી રેબીઝ મુક્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 જાન્યુઆરી 2025 થી અમદાવાદમાં જેટલા લોકો પાસે પાલતુ શ્વાન એટલે પેટ ડોગ્સ છે એમનું રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે અને રજીસ્ટ્રેશનની આખર તારીખ 31મી માર્ચ 2025 છે, જેના પછી કદાચ કોઈ પેનલ્ટી થઈ શકે છે. તો જો તમે જાણવા માંગતા હોય કે આપણા પાલતુ શ્વાન પેટ ડોગનું રજીસ્ટ્રેશન આપણે કઈ રીતે કરી શકીએ તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણે આપણા પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરવું હોય તો એના માટે થોડા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે. એ આપણે રેડી રાખવાના છે. કયા કયા? તો આપણું આધાર કાર્ડ કે પછી આપણું ઇલેક્શન કાર્ડ, બેસિકલી આપણું ફોટો આઈડી એડ્રેસ પ્રૂફ માટે, આપણું ઇલેક્ટ્રિસિટી બિલ, આપણું ટેક્સનું બિલ, અગર આપણે ભાડે રહેતા હોય તો રેન્ટ એગ્રીમેન્ટ, પછી આપણો ફોટો, આપણા પેટ ડોગનો ફોટો અને આપણું પેટ ડોગ ક્યાં રહે છે ત્યાંનો પણ ફોટો. આટલા ડોક્યુમેન્ટ્સ આપણી જોડે સોફ્ટ કોપી રેડી હોય. એના પછી 200 રૂપિયાની એક ફીસ પણ ભરવાની છે, એ પણ રેડી રાખજો. અને એના પછી આપણે એપ્લિકેશનની પ્રોસેસ શરૂ કરી શકીએ. એના માટે અમદાવાદ શહેરની મ્યુનિસિપાલિટીની વેબસાઇટ ahmedabadcity.gov.in પર જઈને નીચે જશો ને તો તમને પેટ ડોગ રજીસ્ટ્રેશન આવું ઓપ્શન દેખાશે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે તમારું નામ, તમારો ફોન નંબર એન્ટર કરવાનો છે, કેપ્ચા એન્ટર કરવાનો છે. એ ફોન નંબર એન્ટર કરશો, એ નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમે મેઇન ડેશબોર્ડમાં પહોંચી ગયા છો. આ ડેશબોર્ડમાં પેટ ડોગ રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા આગળ આપણે બધી ડિટેલ્સ ભરવાની છે. ડોગ ઓનર એટલે જે પશુના ઓનર છે, જેમનું આ પેટ ડોગ છે, એમનું નામ ને બધી ડિટેલ્સ હશે, એડ્રેસ ને બધી ડિટેલ્સ હશે. એના સિવાય ફોટોઝ અપલોડ કરવાના હશે. પેટ ડોગ છે એમની પણ માહિતી આમાં એન્ટર કરવાની હશે. પછી નેક્સ્ટ કરશો એટલે અહીંયા બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, જે મેં તમને કીધા છે ઓલરેડી. આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, રેન્ટ એગ્રીમેન્ટ, અગર જરૂરત પડે તો ઇલેક્ટ્રિસિટી બિલ. આ બધું તમે અપલોડ કરશો તો ફોટા અપલોડ કરવાના આવશે તમારો, તમારા ડોગનો અને ક્યાં રહે છે તેનો. આ પ્રોસેસ પતી જાય એના પછી બસ તમારે ફીસ પે કરવાની છે. તમારા ડોગની બધી જ માહિતી તમે અપલોડ કરી દીધી છે. એવું પણ ઓપ્શન આવે કે રેબીઝનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે, તો એ પણ જોડે તૈયાર રાખજો કે એમને તમે રેબીઝની વેક્સિન આપેલી છે. એ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું આવી શકે છે. અને ફીસ તમે જે 200 રૂપિયા ભરી દેશો એના પછી એક રિસીટ હશે. એ રિસીટની પ્રિન્ટ કાઢીને તમારા ડોગની ફાઇલમાં તમારે મૂકી રાખવાની છે, જે રજીસ્ટ્રેશન આગળ જઈને કામમાં આવી શકે છે. આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળી ગઈ હોય. અને આવી જ માહિતી જો જોવી ગમે છે તો બસ VTV Gujarati.com ઉપર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.